Student, good morning. Jai Swaminarayan. In previous lecture, we will study about Unit 1. એની અંદર આપણે ટોપિક જોયા હતા કે એપ્રિશિએટ ઇમ્પોર્ટન્સ ઓફ હ્યુમન રિસોર્સ, ઇમ્પેક્ટ ઓફ હ્યુમન ફેક્ટર ઓન ઇન્ડસ્ટ્રીયલ હાર્મની, ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોવાઇડિંગ ટાઈમ ટુ ટાઈમ suitable training to manpower. And now, in this lecture, we will see about satisfaction meaning and factor affecting job satisfaction. Okay, now રોલ મોડલ ફોર અ ગુડ સુપરવાઇઝર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્ટ્રોડક્શન જોઈએ તો રોલ મોડલ એટલે કે સારા નિરીક્ષણ માટેનું રોલ મોડલ શું હોય છે. તો અ રોલ મોડલ મેનેજર ઇઝ વન who inspired those who work for him or her, as well as exhibits manager excellence in many aspects of the business. Okay, એટલે કે while having all the traits befitting of leadership, role models are not very common. The 7 skills that can help you lead, inspire, and garner respect can easily be learned and improved upon. યાની કે આની અંદર તમે મીન્સ કે એવું કહેવામાં આવ્યું છે કે સારા નિરીક્ષક માટેનું રોલ મોડલ શું હોઈ શકે. તો સપોઝ કે કોઈ પણ સંસ્થામાં જ્યારે આપણે મીન્સ કે એક ઉદ્દેશની પૂર્તિ સાથે અનેક વ્યક્તિઓ કાર્ય કરતી હોય છે. ઓકે, એટલે કે કોઈ બી સંસ્થા હોય તો એની અંદર ઘણી બધી વ્યક્તિઓ પોતાના કોઈના કોઈ ઉદ્દેશ સાથે મીન્સ કે વર્ક કરતી હોય છે. તો ત્યારે એ તેઓની વચ્ચે મીન્સ કે જે સંસ્થા અને જે વ્યક્તિઓ જે કામ કરે છે એમની વચ્ચે મીન્સ કે એક રિલેશન હોય છે કે સંબંધો હોય છે અને તે પ્રમાણેની તેમને સત્તા અને જવાબદારીઓની મીન્સ કે જે જવાબદારીઓ હોય છે એની સોંપણી કરવામાં આવે છે. એટલે કે આ જે સંબંધો હોય છે તે એક પિરામિડ સ્વરૂપે મીન્સ કે વર્ક કરતું હોય છે કે જે કે મીન્સ કે એમ્પ્લોય એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર હોય, સીઓ, એ બધા જ વચ્ચે મીન્સ કે અલગ અલગ સંબંધ એટલે કે આપણે તેને વૈદિક સંબંધો તરીકે મીન્સ કે ઓળખી શકીએ છીએ. તો દરેક બધાનો મીન્સ કે દરેક વ્યક્તિ જોડે કંઈક ને કંઈક મીન્સ કે રિલેશન હોય છે. તો એના વિશે જોઈએ તો ઉચ્ચ સંચાલકો અને મધ્ય સંચાલકો અને નિમ્ન સંચાલકો તરીકે મીન્સ કે આપણે ઓળખીએ છીએ કે કોઈ બી સંસ્થામાં મીન્સ કે ઉચ્ચ, મધ્ય અને નિમ્ન એટલે નીચલી કક્ષાના લોકો મીન્સ કે વર્ક કરતા હોય છે. તો આપણે જે સૌથી નીચે એટલે જે નીચલી કક્ષામાં મીન્સ કે અસંખ્ય મીન્સ કે વર્કરો હોય છે કે જે કારીગરો હોય છે. આ વ્યવસ્થા હેઠળ નિમ્ન સંચાલકોને નિરીક્ષકો અથવા સુપરવાઇઝર તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે કે નિરીક્ષકો અથવા સુપરવાઇઝર તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યારે વૈદિક વ્યવસ્થા તંત્ર એક પિરામિડ સ્વરૂપે રજૂ થાય છે જેનો પાયો વિશાળ ઉપર એક શિરોબિંદુ હોય છે. એટલે કે જે મીન્સ કે એ જે સુપરવાઇઝર હોય છે, જે નીચલા કક્ષાના જે કારીગરો હોય છે એમની ઉપર બી કોઈ માણસ રહેલો હોય છે, શિરોબિંદુ એટલે કોઈ માણસ જે મોટો વડો જેના નીચે એ લોકો કામ કરતા હોય છે અને જેની નજર હંમેશા એ લોકો ઉપર હોય છે. તો એ લોકોને આપણે કયા નામે ઓળખીએ છીએ કે ચેરમેન કે મેનેજિંગ ડાયરેક્ટર કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે કે સીઈઓ તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ઓકે, જેમ જેમ સપાટી નીચી તરફ આવતી જાય છે તેમ તેમ વિવિધ વિભાગો માટે વધુ સંખ્યાના મેનેજરોની મીન્સ કે નિમણૂક કરવામાં આવે છે. ઓકે, તો દરેકની અલગ અલગ ભૂમિકા હોય છે, અલગ અલગ મીન્સ કે ડિપાર્ટમેન્ટમાં વર્ક કરતા હોય છે. અલગ અલગ જે બી ડિપાર્ટમેન્ટ હોય એ ડિપાર્ટમેન્ટના મીન્સ કે અલગ અલગ મીન્સ કે મેનેજરોની મીન્સ કે જેમ જેમ અલગ અલગ કંપનીમાં મીન્સ કે ડિફરન્ટ પાર્ટનું મીન્સ કે અલોકેશન કરવામાં આવે છે ત્યારે એ લોકો માટે અલગ અલગ મેનેજરોની બી નિમણૂક કરવામાં આવે છે. તો મીન્સ કે કોઈપણ વ્યવસ્થા તંત્રના માળખામાં નિરીક્ષકો કે સુપરવાઇઝરની ભૂમિકા શું હોય છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. ઓકે, શું કામ? તો સુપરવાઇઝર એ ઉચ્ચ અધિકારીઓ. ઓકે, કે તમે જે મેનેજર હોય છે ઉચ્ચ અધિકારીઓ એટલે કે જે સીઈઓ
અને જે કારીગરો વચ્ચેનો મીન્સ કે એક જોડતો મીન્સ કે રિલેશનશિપ બનાવવા જેવું મીન્સ કે એક કાર્ય કરે છે. એટલે કે દરેક ડિપાર્ટમેન્ટની અંદર જે મેનેજર એટલે કે આપણે સપોઝ કે ઇંગ્લિશ વર્ડમાં કહીએ તો ટીમ ઓફ લીડર. ઓકે, તો ટીમ ઓફ લીડર હોય છે એ તમારા જોડે જે વર્કરો મીન્સ કે તમારા જે એમ્પ્લોય હોય છે કે તમારા જે ફ્રેન્ડ હોય છે એ લોકો જોડે મીન્સ કે એક કાર્ય કરતું એટલે કે સીઓ અને અસંખ્ય કારીગરોને જોડતું એક અંકોડા જેવું એટલે કે બંને વચ્ચે એક મીન્સ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મીન્સ કે વર્ક કરે છે. ઓકે, તો જેમ જેમ એ અધિકારીઓ સૂચનાઓ આપે છે, હુકમો અને અપેક્ષાઓ તે કારીગરો મીન્સ કે સુધી પહોંચાડે છે. એટલે કે ટીએલ શું કરે છે કે જેને એને ઉપરથી જે ઓર્ડર આપવામાં આવેલો છે કે જેને જે સૂચનાઓ આપવામાં આવેલી છે એને કઈ રીતે રિપ્રેઝન્ટ કરવું છે, એમની અપેક્ષાઓ શું છે, એ બધું જ એ લોકો કોના સુધી પહોંચાડે છે? તો એમ્પ્લોય સુધી મીન્સ કે પહોંચાડવાનું વર્ક કરે છે. સપોઝ કે કોઈ બી કારીગરો જે વર્કરો હોય છે, એમ્પ્લોય હોય છે, એ લોકો પોતાના કાર્યો પણ મીન્સ કે કમ્પ્લીટ કરે છે, પણ એ કાર્યોમાં મીન્સ કે ઊભી થતી જે સમસ્યાઓ હોય છે એ જે કાર્યો જે એ વર્ક કરે છે એમ્પ્લોય, એમની અંદર કોઈ મીન્સ કે ઇસ્યુ આવી જાય છે વર્ક પ્રત્યે કે જે રીતનું જે વર્ક કરતા હોય છે તો એ વર્કમાં કોઈ ઇસ્યુ આવી જાય છે. ઓકે, કોઈ ક્વેરી આવી જાય છે તો એ જે ટીએલ હોય છે એ ટીએલ શું કરે છે? તો એ આગળ એટલે કે પોતાનાથી બી ઉચ્ચ અધિકારીઓ કે એમનાથી જે ઉપર જે અધિકારીઓ છે એ સુધી મીન્સ કે પહોંચાડવાનું વર્ક કોણ કરે છે? તો એક સુપરવાઇઝર કરે છે. એટલે કે દરેક ઓર્ગેનાઇઝેશન, દરેક કંપની, કોઈ બી સંસ્થા હોય એની અંદર સુપરવાઇઝરની જે ભૂમિકા હોય છે એ ખૂબ મહત્ત્વની હોય. જે ઓર્ગેનાઇઝેશનની જે ગુડ સુપરવિઝનની જે મીન્સ કે ફોર્મલ ઓર્ગેનાઇઝેશન એ તમે જોઈ શકો છો. તો અહીંયા સૌથી પહેલાં લીધેલું છે સીઈઓ, નેક્સ્ટ પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ, મિડલ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ એન્ડ એમ્પ્લોય. ઓકે, એટલે કે સીઈઓ એટલે કે ઉચ્ચ સંચાલન એટલે કે જે પ્રમુખ, મેનેજર, ડાયરેક્ટર, સંચાલક મંડળ, ચીફ એક્ઝિક્યુટિવ, સીઈઓ. પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ યાની કે મધ્ય સંચાલન એટલે કે ઉત્પાદન મેનેજર, માર્કેટિંગ મેનેજર, નાણાકીય સંચાલક, કર્મચારી સંચાલક એટલે કે જે સીઈઓની નીચે મીન્સ કે જે વર્ક કરે છે એને આપણે વાઇસ પ્રેસિડન્ટ તરીકે ઓળખી શકીએ છીએ. જ્યારે મિડલ માર્ક્સ મોર મની ધેન એમ્પ્લોય એટલે કે મિડલ મેનેજમેન્ટ એન્ડ ડિપાર્ટમેન્ટની વચ્ચે કે સુપરવાઇઝર, એરિયા સેલ્સ મેનેજર, અકાઉન્ટ એટલે કે નાણાકીય વિભાગ, કર્મચારી વિભાગ એ બધાનો સમાવેશ થાય છે. જ્યારે એમ્પ્લોય, તો એમ્પ્લોયની અંદર કારીગરો અને હેલ્પરો એટલે કે જે કંપની માટે જે બી મીન્સ કે પ્રોડક્ટ ઉત્પન્ન કરીને આપે છે એ કારીગરો એન્ડ હેલ્પરો, ફિલ્ડ સેલ્સમેન, નાણાકીય વિભાગ એન્ડ કર્મચારી વિભાગનો મીન્સ કે સમાવેશ કરવામાં આવે છે. તો દરેકનું મીન્સ કે અહીંયા તમે જોયું એ રીતે કે સંચાલનને અધિકારીઓના મુખ્ય મીન્સ કે બે ઉદ્દેશો હોય છે, બે કેરેક્ટરિસ્ટિક હોય છે. ઓકે, તો તેઓ સાધનોના ઉપયોગ અંગે સત્તા ધરાવે છે એટલે કે તેઓ સાધનો પ્રાપ્ત કરી શકે છે અને પસંદગીયુક્ત ધ્યેય સિદ્ધિ માટે તેઓ સાધનોની ફેરબદલી પણ કરી શકે છે અને તેઓના હાથ નીચે જે એમ્પ્લોય કાર્ય કરે છે. ઓકે, આનાથી ઉલટું બિન સંચાલક કર્મચારીઓ આ પ્રકારની સત્તા ધરાવતા હોય છે. તેઓને માત્ર ઉપરી અધિકારીઓની સૂચના પ્રમાણે જ વર્ક કરવાનું હોય છે. તો સીઈઓ જે એ એના વાઇસ પ્રેસિડન્ટને અમલ કરવી પડે છે. વાઇસ પ્રેસિડન્ટ છે એ મિડલ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે દરેક ડિપાર્ટમેન્ટનું જે મેનેજમેન્ટ છે, જે સુપરવાઇઝર છે એ ફોલોઅપ કરે છે અને એમ્પ્લોય છે એ તમારા કંપનીની જે તે મીન્સ કે ઉત્પાદન કરવાની જે તે બી મીન્સ કે ઉત્પાદન કરે છે કે જે કાર્ય જે ડિપાર્ટમેન્ટ વાઇઝ જે કાર્ય ઉત્પન્ન કરીને આપે છે એ લોકો કોણ આપે છે? તો એમ્પ્લોય કોની મીન્સ કે સૂચના ઉપર વર્ક કરે છે? તો સુપરવાઇઝર. તો દરેકની એક પોઝિશન હોય છે. તો સુપરવાઇઝર એમ્પ્લોય હોય છે, સુપરવાઇઝરના કયા પ્રમાણે વર્ક કરે છે? જ્યારે સુપરવાઇઝર હોય છે એ
વાઇસ પ્રેસિડન્ટ એન્ડ પ્રેસિડેન્ટના કહેવા પ્રમાણે વર્ક કરે છે. એન્ડ જ્યારે પ્રેસિડન્ટ એન્ડ વાઇસ પ્રેસિડન્ટ છે એ કોના કહેવા પ્રમાણે વર્ક કરે છે કે જે સંસ્થા, જે કંપનીનો જે સ્થાપક છે, જે ઓર્ગેનાઇઝેશનનો સ્થાપક છે એના કહેવા પ્રમાણે મીન્સ કે વર્ક કરે છે. તો આ એક પિરામિડ જેવું છે કે દરેક વ્યક્તિ જે તે સંસ્થામાં મીન્સ કે જોડાયેલો છે એને પોતાના મીન્સ કે જે તે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જે વર્ક સોંપવામાં આવે છે એ વર્ક પ્રમાણે મીન્સ કે કામ કરવું પડે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો હવે દરેક કંપની એન્ડ ઓર્ગેનાઇઝેશન હોય છે એની અંદર મેન્યુફેક્ચરિંગ કંપની ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટ મેં અહીંયા આપેલો છે. તો સૌથી પહેલાં બોર્ડ ઓફ ડાયરેક્ટર હોય છે, એટલે કે જે કંપનીનો જે સ્થાપક હોય છે, એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર હોય છે. એની નીચે મીન્સ કે કોણ વર્ક કરે છે તો પ્રેસિડન્ટ. કોણ વર્ક કરે છે તો પ્રેસિડન્ટ. નેક્સ્ટ પ્રેસિડન્ટનું કામ શું હોય છે તો એને બે ભાગમાં મીન્સ કે તમારા કંપની હવે ચલાવી હોય તો કંપની તમે એમને તો ઊભી કરી ના શકો. ઓકે, તો કંપનીનો જે મીન્સ કે વાઇસ પ્રેસિડન્ટ જેને બનાવે છે તો કંપનીને જે કંપની તમે ઊભી કરેલી છે મેન્યુફેક્ચર પ્રકારનું મીન્સ કે અહીંયાથી ઉત્પાદન કરવું છે. કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની કોઈ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતી હોય, કોઈ મીન્સ કે કોટન કહીએ કે ઉત્પાદન કરતી હોય, તો એવા અલગ અલગ મીન્સ કે બે ભાગ પાડ્યા હોય છે. તો સૌથી એક ભાગ હોય છે પ્રોડક્શન ગ્રુપ તરીકે ઓળખાય છે, નેક્સ્ટ હોય છે એડમિનિસ્ટ્રેશન ગ્રુપ. તો પ્રોડક્શન ગ્રુપમાં શું આવે છે કે મેન્યુફેક્ચરિંગ મીન્સ કે ડિપાર્ટમેન્ટ એન્ડ ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ આવે છે. ઓકે, જ્યારે પ્રેસિડન્ટની અંડરમાં શું આવે છે તો ક્વોલિટી એશ્યોરન્સ ડિપાર્ટમેન્ટ ને ડેવલપમેન્ટ. ઓકે, જ્યારે એડમિનિસ્ટ્રેટિવ ગ્રુપની બિઝનેસ ડેવલપમેન્ટ એન્ડ એડમિનિસ્ટર ડિપાર્ટમેન્ટ એન્ડ મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ હોય છે તો એના કેટલા સેક્શન પાડવા છે એન્ડ ક્વોલિટી એટલે કે પ્રોડક્શનના કેટલા ડિપાર્ટમેન્ટ પાડવા છે. ઓકે, તો આ ચાર્ટ દ્વારા આપણે મીન્સ કે જોઈ શકીએ છીએ કે સૌથી પહેલાં કે ઓડિટર એટલે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર હોય છે જે તે કંપનીનો સ્થાપક. એની નીચે એના હાથ નીચે એ વ્યક્તિઓ મીન્સ કે પ્રેઝન્ટ કરે છે કે એમના હાથ નીચે મીન્સ કે કંપનીનો જે તે સૂચના આપે ચલાવી શકે તો એને આપણે પ્રેસિડન્ટ તરીકે ઓળખીએ છીએ. એન્ડ પ્રેસિડન્ટ હોય છે એ કંપનીને બે ભાગમાં મીન્સ કે સોંપણી કરવાનું વર્ક કરે છે. તો સૌથી પહેલું એક શું રાખશે તો પ્રોડક્શન ગ્રુપ રાખશે એન્ડ સેકન્ડ છે એડમિન ગ્રુપ રાખશે. ઓકે, એડમિન ગ્રુપ દરેક કંપનીમાં મીન્સ કે જરૂરિયાતવાળું હોય છે. તો એડમિન ગ્રુપ શું કરે છે તો એડમિનમાં જે લોકો મીન્સ કે વર્ક કરતા હોય છે બિઝનેસને કઈ રીતે ડેવલપ કરવો, એને એડમિનિસ્ટરને એ મીન્સ કે બિઝનેસ કઈ રીતે ડેવલપ કરવો, કયા પ્રકારનો બિઝનેસ અત્યારે મીન્સ કે અત્યારના મીન્સ કે સમયમાં ચાલી રહ્યો છે, એ નવા જે મીન્સ કે થોટ હોય છે એ મીન્સ કે કોણ લાવીને આપે છે કંપનીને તો એડમિન. ઓકે, જ્યારે પ્રોડક્શનનું વર્ક શું હોય છે કે પ્રોડક્શન ભાગમાં મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ મીન્સ કે ઉત્પાદન કરવી છે, એની ક્વોલિટી તમારે શું રાખવી છે એ બધું જ કોના હાથમાં હોય છે તો પ્રોડક્શન ગ્રુપમાં. ઓકે, હવે આ બંને પોર્શનમાં ખ્યાલ આવી ગયો છે તે કોને કયા પ્રકારનું વર્ક કરવાનું છે. જ્યારે આ જે સેન્ટરવાળું જે પોર્શન છે કે ક્વોલિટી ઇન્સ્યોરન્સ ડિપાર્ટમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ તે કોના ભાગમાં હોય છે તો પ્રેસિડન્ટ. ઓકે, હવે તમે કયા પ્રકારની ક્વોલિટી મીન્સ કે ફિક્સ કરો છો કે સપોઝ અહીંયા કીધું કે ક્વોલિટી કંટ્રોલ એ પ્રોડક્શનના હાથમાં છે. હવે પ્રોડક્શનવાળાને ક્વોલિટી ગમી પણ એ જ્યારે ઉપર પોતાના ઉચ્ચ અધિકારીઓને મીન્સ કે સીઈઓ હોય છે, પ્રેસિડન્ટ છે, એ લોકોની વાત કરે છે પણ પ્રેસિડન્ટને ક્વોલિટી નથી ગમી તો એ લોકો મીન્સ કે શું કરે છે કે એ મેન્યુફેક્ચરિંગ એ ઉત્પાદન કરવાની જ મીન્સ કે ના પાડે છે. એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે હવે જે પ્રેસિડન્ટે જે ડિપાર્ટમેન્ટની જે વહેંચણી કરેલી છે એ ડિપાર્ટમેન્ટને ટાઈમ ટુ ટાઈમ કઈ રીતે ડેવલપ કરવા, ત્યાંના વર્કરોને કઈ રીતે ટ્રેનિંગ આપવી, એ બધું જ વર્ક કોનું છે તો પ્રેસિડન્ટનું. ઓકે, ધેન નેક્સ્ટ જોઈએ કે ધ ગુડ સુપરવાઇઝર રોલ ઇન એની ઓર્ગેનાઇઝેશન બીકોઝ ઇઝ અ ટ્રેનર
facilitator, mentor, and motivator. He is supposed to possess the following type of still as well as quality of a good person. ઓકે, કે ઘણા સુપરવાઇઝરનો રોલ મીન્સ કે કેવો હોય છે કે જે તે ઘણી બધી કંપનીઓમાં કે એ ટ્રેનર હોય, ફેસિલિટર હોય, મેન્ટર હોય, મોટિવેટર હોય, પણ એ લોકોનામાં મીન્સ કે કેવી કેવી સ્કિલ હોય છે કે એ મીન્સ કે ગુડ સુપરવિઝર બનવાની સ્કિલ કઈ હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે કે ટેકનિકલ સ્કિલ, ટુ બી ફેસિલિટર, ટ્રેનર, કોમ્યુનિકેશન હોય છે, ત્યારે મીન્સ કે એરોએ પોતાની મીન્સ કે સુપરવાઇઝર તરીકે મીન્સ કે એક કોઈ બી સંસ્થામાં મીન્સ કે વર્ક કરી શકે છે. મોટિવેટર એટલે કે એક અભિપ્રેરક, એટલે કે એ લોકોની સૌથી પહેલાં આપણે જોઈએ કે ટેકનિકલ સ્કિલ. તો ટેકનિકલ સ્કિલ પૈકી મીન્સ કે શું હોય છે કે જે કાર્ય કરતા કારીગરોને જો કાર્ય સ્થળે જે સીધા સંપર્કમાં રહેવાથી તે સમસ્યા સુલઝાવી શકે અને ટેકનિકલનું મીન્સ કે એક કૌશલ મીન્સ કે નોલેજ હોવું જોઈએ. એટલે કે જે કારીગરો ત્યાં વર્ક કરે છે એમના સીધા સંપર્કમાં રહે, પણ કેવી કે ટેકનિકલ લાઇનથી, અને જે બી ટેકનિકલ મીન્સ કે એ લોકોનામાં ઇસ્યુ છે, પોતાની જે પોતાનામાં જે આવડત છે, પોતાનામાં જે ટેકનિકલ સ્કિલ છે એનાથી મીન્સ કે એને ચેન્જ કરી શકે. નેક્સ્ટ, ટુ બી ફેસિલિટર. ઓકે, એટલે કે કર્મચારીના સહાયક તરીકેની મીન્સ કે એક મીન્સ કે એ ભૂમિકા ભજવતો હોય છે. એટલે કે એની અંદર કેવું વર્ક હોય છે, તો કારીગરને સોંપેલા કાર્ય કરવામાં મીન્સ કે મુશ્કેલી અનુભવતો હોય અથવા સંપૂર્ણ રીતે એ જાણકાર ન હોય, તો મીન્સ કે એ પોતાની જવાબદારી થ્રુ મીન્સ કે પોતે જે ગુડ સુપરવાઇઝર છે, જે સુપરવાઇઝર છે એ પોતાની આવડતથી, પોતાની સહાય દ્વારા મીન્સ કે એ સુપરવાઇઝરને જે વર્ક છે એની સમસ્યા દૂર કરી શકે છે. તો ગુડ સુપરવાઇઝર મીન્સ કે ટ્રેનર બી હોઈ શકે. તો ટ્રેનર તરીકે એની શું જવાબદારી છે એમ્પ્લોય પ્રત્યે, તો એક કાર્ય મીન્સ કે તાલીમ આપનાર એક અધિકારી તરીકે આપણે ઓળખીએ છીએ. ઓકે, એટલે કે સમય ટુ સમય, એટલે કે ટાઈમ ટુ ટાઈમ જે બી મીન્સ કે ચેન્જીસ લાવવાના છે, પ્રોડક્ટિવિટીમાં ચેન્જીસ લાવવાના છે. હવે એ ત્યાં જે વર્કરો છે એમને કઈ રીતની તાલીમ આપવી છે, એ બધું જ વર્ક કોણ કરે છે, તો ગુડ સુપરવાઇઝર. તો અહીંયા જે 7 જે સ્કિલ આપેલી છે ગુડ સુપરવાઇઝરની હોય છે. તો એ ગુડ સુપરવાઇઝરનામાં આ જો 7 સ્કિલ હોય, તો એ 7 આ જે સ્કિલ છે એનો યુઝ કરીને એમ્પ્લોયને કઈ રીતે મીન્સ કે હેલ્પ થઈ શકે છે એના વિશે આપણે જોઈએ છીએ. ઓકે, એક કોમ્યુનિકેટર એટલે કે મીન્સ કે દરેક ભાષાનો મીન્સ કે જાણકાર હોય, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી, મરાઠી, મીન્સ કે એ પોતાના કોમ્યુનિકેટર દ્વારા, પોતાની ભાષા દ્વારા મીન્સ કે જે તે વ્યક્તિ ત્યાં એમ્પ્લોય હશે, એવું તો નહીં હોય કે એક કંપનીમાં એક જ લેંગ્વેજના મીન્સ કે વર્કરો વર્ક કરતા હશે, ઘણી બધી મીન્સ કે એ લોકો લેંગ્વેજ જાણતા હશે. તો એ પોતાની લેંગ્વેજ થ્રુ મીન્સ કે એ કારીગરોને મીન્સ કે પોતાનું જે વર્ક સોંપવામાં આવેલું છે એમાં એ મદદરૂપ થઈ શકે છે. નેક્સ્ટ, મેન્ટર. ઓકે, તો મેન્ટર તરીકેનું શું, એટલે કે મેન્ટર એટલે કે એક માર્ગદર્શક તરીકેનું એ મીન્સ કે વર્ક કરતો હોય છે. તો જ્યારે કોઈ કર્મચારી હતાશ થાય, ચિંતામાં હોય, ડિપ્રેશન અનુભવતો હોય, માંદો હોય, કે એને ઘણા પ્રકારની મીન્સ કે સમસ્યાથી મીન્સ કે અલગ અલગ સમસ્યાઓથી તે ઘેરાયેલો હોય, ત્યારે રોલ રિવિઝન દ્વારા અથવા સહાનુભૂતિ દ્વારા એ પોતાનું માર્ગદર્શન પૂરું પાડીને એ સ્થિતિમાંથી એમ્પ્લોયને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે. નેક્સ્ટ, મોટિવેટર એટલે કે અભિપ્રેરક તરીકેની મીન્સ કે ભૂમિકા ભજવે છે. તો કારીગરોની ઈચ્છાઓ, પોતાની અનુકૂળતાઓને જાણી સમજીને પોતાની જે પોતાની મર્યાદામાં રહીને કાર્ય કયા પ્રકારનું કરવું, કયા સમય, નાણાકીય વળતર વગેરે મીન્સ કે સ્વરૂપે તેઓને પ્રેરવા જોઈએ, એ પ્રકારની મીન્સ કે શક્તિનો એ યુઝ કરીને એ એક મોટિવેટર તરીકે એમ્પ્લોય વચ્ચે રહીને વર્ક કરે છે. એટલે કે ટૂંકમાં એમ્પ્લોયની ઈચ્છાઓ, પોતાની ઈચ્છાઓ, એમ્પ્લોયની અનુકૂળતાઓ, એટલે કે પોતાની સત્તા મર્યાદામાં રહીને જે કારીગરોની જે ઈચ્છાઓ છે, પોતાનો સમય છે, કયો સમય એમને કયા વળતરની જરૂર છે, એ બધું જ કોણ વર્ક કરે છે, તો એક મેન્ટર. નેક્સ્ટ, હ્યુમેનિટી એપ્રોચ એટલે કે માનવતાવાદી અભિગમ. એટલે કે માનવતાવાદી અભિગમ એટલે કે
નેક્સ્ટ 7th નંબરમાં આપણે જોઈએ તો હ્યુમેનિટેરિયન એપ્રોચ એટલે કે માનવતાવાદી અભિગમ. એટલે કે સુપરવાઇઝરે કારીગરો સાથે માનવતાવાદી અભિગમ મીન્સ કે અપનાવવો જોઈએ અને માનવ મૂલ્યોનું મીન્સ કે શું કરવું જોઈએ કે જતન કરવું જોઈએ. એટલે કે કારીગરો સાથે પ્રામાણિક, ન્યાય અને માનવીય એટલે કે એક માનવ જેવો જ મીન્સ કે વ્યવહાર કરવો, વર્તન રાખવું જોઈએ, જેથી તેઓ ઉત્પાદન મીન્સ કે જે પ્રોડક્શન સેન્ટ્રલાઇઝ છે બનવાને બદલે એમ્પ્લોય સેન્ટ્રલાઇઝ બને. એટલે કે પોતે એટલે કે કારીગરોને એવું ના લાગવું જોઈએ કે અહીંયા કોઈ એક મીન્સ કે જે પ્રોડક્ટ છે એ ઉત્પાદન કરવા મીન્સ કે હેતુથી તેઓ વર્ક કરે છે. એટલે કે ઉત્પાદન કેન્દ્ર છે એવું ના એ લોકોને મનમાં સમજવું જોઈએ, પણ એના બદલે જો સુપરવાઇઝર છે એ એમ્પ્લોય જોડે પ્રામાણિક, ન્યાયી અને જો માનવીય વ્યવહાર રાખશે તો તેઓ કર્મચારી મીન્સ કે શું છે કે ઉત્પાદન કેન્દ્રિત સમજવાને બદલે તેઓ એક કર્મચારી છે, એક માનવ છે એવું મીન્સ કે સમજશે. કે જોબ સેટિસ્ફેક્શન. ઓકે, એટલે કે કાર્ય સંતોષની વ્યાખ્યા શું છે? તો જોબ સેટિસ્ફેક્શન ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઓફ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એન્ડ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. સેટિસ્ફાઈડ એમ્પ્લોય કેન પ્રૂવ ટુ બી એન એસેટ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. સેટિસ્ફાઈડ ગ્રુપ ઓફ એમ્પ્લોય આર હાઈલી committed towards achievement of organizational goal. ઓકે, એટલે કે કાર્ય સંતોષ એટલે કે કર્મચારીનું કાર્ય અને કાર્ય અનુભવ તરફનું પ્રસન્ન અને હકારાત્મક સ્વરૂપનું લાગણી વિષયક મીન્સ કે વલણ. એટલે કે કાર્ય સંતોષ મીન્સ કે કેવો હોવો જોઈએ, એટલે કે જોબ સેટિસ્ફેક્શન કેવું હોવું જોઈએ? તો કાર્ય સંતોષ એ કર્મચારીનું કાર્ય તરફનું લાગણી વિષયક હકારાત્મક વલણ હોય. કાર્ય સંતોષને કારણે અપેક્ષિત પરિણામો કરતાં બી તેઓ શું છે કે ઊંચા પરિણામો મીન્સ કે મેળવી શકે. અને કાર્ય સંતોષ દ્વારા કર્મચારી છે એ એક તરફની મીન્સ કે કમિટમેન્ટ મીન્સ કે સ્પષ્ટ કરી શકે. એટલે કે કાર્ય સંતોષ એટલે કે કર્મચારીનું તેના કાર્ય તરફનું વલણ. ઉચ્ચ કાર્ય સંતોષથી કર્મચારીઓનું સામૂહિક રીતે એકમ તરીકેની કમિટમેન્ટ મીન્સ કે સ્પષ્ટ થાય તેને એક જોબ સેટિસ્ફેક્શન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો ડેફિનેશન ઓફ જોબ સેટિસ્ફેક્શન, તો ઇટ ઇઝ અ પ્લેઝન્ટ એન્ડ પોઝિટિવ એટીટ્યુડ ઓફ એમ્પ્લોય ટુવર્ડ્સ હિઝ વર્ક એન્ડ વર્ક એક્સપિરિયન્સ. એટલે કે કાર્ય સંતોષ એ કર્મચારીનું કાર્ય તરફનું આવર્યક એટલે કે પોઝિટિવ વલણ છે, જેથી કર્મચારી આ પ્રકારનું વલણ મીન્સ કે વિકસાવી શકે એન્ડ પોતાનું જે વર્ક એન્ડ એફિશિયન્ટ જે વર્કનો એક્સપિરિયન્સ છે. નેક્સ્ટ, characteristic of a job satisfaction. તો it is a positive attitude of employee towards job. ઓકે, એટલે કે જોબમાં એમ્પ્લોય છે એ પોઝિટિવ એટીટ્યૂડ રાખી શકે. ઇટ ઇઝ પ્રોવાઇડ્સ બેટર રિઝલ્ટ. તેઓ મીન્સ કે સારું રિઝલ્ટ આપી શકે. ઇટ ઇઝ ઇમ્પ્રૂવ મોરલ એટલે કે તેઓ મીન્સ કે પોતાની જે કમિટ છે, પ્રતિબદ્ધતા છે એ ઇમ્પ્રૂવ કરી શકે. ઓકે, નેક્સ્ટ, કે ફેક્ટર ઇફેક્ટિંગ જોબ સેટિસ્ફેક્શન. તો ફેક્ટર ઇફેક્ટિંગ જોબ સેટિસ્ફેક્શનની અંદર તો જોબ સેટિસ્ફેક્શન ઇઝ અ મેટર ઓફ ઇન્ડિવિજ્યુઅલ મેન્ટલ સેટઅપ. હાઉએવર ઇટ કેન બી ઇમ્પ્રૂવ થ્રો ફોલોઈંગ ફેક્ટર. એક જોબ સેટિસ્ફેક્શનનું જે ઇન્ડિવિજ્યુઅલ જે દરેક કર્મચારીને હોય છે એ મેન્ટલ હોય છે કે પોતાની રીતે મીન્સ કે પોતાનું મીન્સ કે મેન્ટલ સેટઅપ કરે છે. તો તેને ઇમ્પ્રૂવ કરવા માટે તેમનામાં કઈ કઈ મીન્સ કે વર્ક મીન્સ કે હોવું જોઈએ. તો કાર્ય અને તેનું સ્વરૂપ આપણે સમજીએ તો રિયુનિમેરેશન એન્ડ રિવોર્ડ એટલે કે પગાર અથવા વળતર તરફ. પ્રમોશન એટલે કે એક ઉચ્ચ મીન્સ કે એક ઉચ્ચ હોદ્દા ઉપર જવું એટલે કે વિકાસ
વર્કિંગ કન્ડિશન એટલે કે પોતાનું જે કર્મચારી વર્કિંગ કન્ડિશન એટલે કે કામની ભૌતિક પરિસ્થિતિઓનું હોવું જોઈએ. વર્કિંગ ગ્રુપ એટલે કે કર્મચારી જૂથ એન્ડ સુપર તો દરેક પ્રવૃત્તિના અનેક કાર્યભાગો હોય છે. તો કર્મચારીને કાર્ય બજાવતા મીન્સ કે કાર્ય કરે એ પોતાને સહજ રીતે સંતોષ મળતો હોય છે. એટલે કે કર્મચારી જે બી કામ કરે એને પોતાની રીતે મીન્સ કે સંતોષ મળતો હોય છે. તો દરેકને પોતાનું કામ કરવાથી દરેકને અનેરો મીન્સ કે દરેકને આનંદ પ્રાપ્ત થાય છે. આમ કાર્ય અને કાર્યભાગો કર્મચારીને મનગમતા હોય તો સ્વાભાવિક રીતે આવા કાર્ય તરફનું કર્મચારીનું વલણ મીન્સ કે કેવું હોવું જોઈએ કે સંતોષકારક હોય છે. ઓકે. એન્ડ રિવોર્ડ એટલે કે પગાર અને વળતર. તો પગાર અને વળતરમાં શું હોય છે? તો પગાર અથવા નાણાંની સહાયથી કર્મચારી માત્ર ખોરાક, રહેઠાણ, પોશાક જેવી પ્રાથમિક જરૂરિયાતો જ પૂર્ણ નથી કરતો, પણ ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે મીન્સ કે તેઓ સક્ષમ બને છે અને પોતાનું જીવન આનંદિત રીતે મીન્સ કે જીવે છે. પ્રમોશન એટલે કે વિકાસ, બઢતી એટલે કે ખાલી પડેલી જગાઓ મીન્સ કે ભરવાની એટલે કે એક જ કાળક્રમે પ્રાપ્ત થતી બઢતીની તકો દ્વારા કર્મચારીઓ મીન્સ કે જે કર્મચારી મીન્સ કે જે વર્ક કરે છે તો એને એક પ્રમોશન મળે છે, એક આગળ જવાની તક મળે છે. તો એ કર્મચારીને પોતાનો કંઈક કાર્ય સંતોષ થાય છે કે ના કંઈક મેં સારું કામ કર્યું છે. તો એનાથી મને શું છે કે આ હોદ્દા ઉપર મીન્સ કે આ હોદ્દા ઉપર મને પોઝિશન મીન્સ કે આ પોઝિશન મળી છે. તો એ પોઝિશન ઉપર જવાથી એને એક અનેરો આનંદ મીન્સ કે એક ફીલ થાય છે કે એ ખુશ રહે છે અને પોતાના કામને વધુ સારી રીતે મીન્સ કે એ આપવાનો એ ટ્રાય કરે છે. વર્કિંગ કન્ડિશન એટલે કે વર્કિંગ કન્ડિશનમાં શું હોય કે કામની ભૌતિક પરિસ્થિતિઓ આવે. તો કેવા કામની? તો કામની ભૌતિક પરિસ્થિતિમાં મીન્સ કે તેના આજુબાજુનું એન્વાયરમેન્ટ આવે, પૂરતો એનાથી પોતાના એન્વાયરમેન્ટમાં સેટ થયેલો હોવો જોઈએ. ઘોંઘાટ રહિત પ્રક્રિયા હોય એટલે કે આજુબાજુ કંઈક અવાજ ના થતો હોય મીન્સ કે તેનામાં કોઈ ધ્રુજારીનો મીન્સ કે અંદરથી એવું ના થવું જોઈએ કે હું કામ કરીશ તો આ રોંગ હશે એવું એને ફીલ ના થવું જોઈએ. એટલે કે દરેક કર્મચારીને મીન્સ કે આવો ફીલ ના થતું હોય તો આ પ્રકારની અનુકૂળ અને મનગમતી કામની પરિસ્થિતિઓને કારણે કર્મચારીને ઊંચા પ્રકારનો મીન્સ કે કાર્ય સંતોષ પ્રાપ્ત થાય છે. વર્કિંગ ગ્રુપ. તો વર્કિંગ ગ્રુપની અંદર શું આવશે? તો કોઈ પણ એકમમાં એક જ ઉદ્દેશની પૂર્તિ અર્થે અનેક કર્મચારીઓ કામ કરતા હોય છે. તેઓની આસપાસમાં મિત્રચારી, ભાઈચારો, સહકાર અને સંકલન જળવાય તેમાંથી કર્મચારીઓને શું થાય છે કે કાર્ય સંતોષ પ્રાપ્ત થાય છે. ઓકે. એટલે કે માનવી કોઈ સામાજિક પ્રાણી નથી અથવા સમાજ અથવા જૂથ દ્વારા તે સ્વીકાર્ય છે. તેમની વાતો વ્યાજબી અને વલણ અન્ય સભ્યો સમજે અને તેની કદર કરે તેવી તેઓ અપેક્ષા રાખે છે. એટલે કે પોતાના સંસ્કારો જળવાતો હોય ત્યાં સ્વાભાવિક રીતે કાર્ય સંતોષની માત્રા ઊંચી રહે છે. એટલે કે એ જગ્યાએ જે વર્કિંગ જૂથની અંદર તે વર્ક કરે છે એની અંદર જે આપસમાં જે એકબીજા સાથે મીન્સ કે વર્ક કરતા હોય છે, હળીમળીને કામ કરતા હોય છે, તો એ લોકોનામાં કોઈના ફ્રેન્ડશિપ થઈ જાય, કોઈ ફ્રેન્ડ હોય, કોઈ ભાઈબંધ હોય, કોઈ ભાઈ બને છે. તો એમનામાં એવું હોય છે કે એ મારી વાતોને સમજે, એમને મીન્સ કે પોતાના સંસ્કારો જળવાય એવું એક સન્માન પ્રાપ્ત થાય છે. તો એ કન્ડિશનની અંદર પોતાની એ લોકો કાર્ય સંતોષ મીન્સ કે ઊંચો રહે છે. નેક્સ્ટ સુપરવિઝન એટલે કે નિરીક્ષક. એટલે કે કેવું હોય છે કે નિરીક્ષણને શું હોય છે કે અધિકારી મીન્સ કે શું હોય છે કે પોતાની જવાબદારીઓ સોંપે છે, તેઓને માર્ગદર્શન આપે છે. થઈ શકતું એટલું કે નિરીક્ષણથી કાર્યક્ષમતામાં વધારો થાય છે. એટલે કે સુપરવિઝનથી જેટલું બી મીન્સ કે સુપરવાઇઝર હોય છે એ પોતાના સુપરવિઝનથી એ સામેવાળો જે એમ્પ્લોય હોય છે એની સમસ્યાઓ, એની વહેંચણી, એના કામનું જે જવાબદારીઓ હોય છે એને મીન્સ કે સરળ બનાવવાનો મીન્સ કે ટ્રાય કરે છે. તેનાથી મીન્સ કે કર્મચારીઓનામાં એક સંતોષ પ્રાપ્ત થાય છે. In next lecture we will see unit 2 human needs
હ્યુમન નીડ્સ રિલેશન એન્ડ વેલ્યુઝ છે નેમ છે. એન્ડ એની અંદર આપણે ફર્સ્ટ ટોપિક જોઈશું કે આઈડેન્ટિફિકેશન ઓફ હ્યુમન મોટિવેશન. જય સ્વામિનારાયણ. નેક્સ્ટ 7th નંબરમાં આપણે જોઈએ તો હ્યુમેનિટેરિયન એપ્રોચ એટલે કે માનવતાવાદી અભિગમ. એટલે કે સુપરવાઇઝરે કારીગરો સાથે માનવતાવાદી અભિગમ મીન્સ કે અપનાવવો જોઈએ અને માનવ મૂલ્યોનું મીન્સ કે શું કરવું જોઈએ કે જતન કરવું જોઈએ. એટલે કે કારીગરો સાથે પ્રામાણિક, ન્યાય અને માનવીય એટલે કે એક માનવ જેવો જ મીન્સ કે વ્યવહાર કરવો, વર્તન રાખવું જોઈએ, જેથી તેઓ ઉત્પાદન મીન્સ કે જે પ્રોડક્શન સેન્ટ્રલાઇઝ છે બનવાને બદલે એમ્પ્લોય સેન્ટ્રલાઇઝ બને. એટલે કે પોતે એટલે કે કારીગરોને એવું ના લાગવું જોઈએ કે અહીંયા કોઈ એક મીન્સ કે જે પ્રોડક્ટ છે એ ઉત્પાદન કરવા મીન્સ કે હેતુથી તેઓ વર્ક કરે છે. એટલે કે ઉત્પાદન કેન્દ્ર છે એવું ના એ લોકોને મનમાં સમજવું જોઈએ, પણ એના બદલે જો સુપરવાઇઝર છે એ એમ્પ્લોય જોડે પ્રામાણિક, ન્યાયી અને જો માનવીય વ્યવહાર રાખશે તો તેઓ કર્મચારી મીન્સ કે શું છે કે ઉત્પાદન કેન્દ્રિત સમજવાને બદલે તેઓ એક કર્મચારી છે, એક માનવ છે એવું મીન્સ કે સમજશે. કે જોબ સેટિસ્ફેક્શન. ઓકે, એટલે કે કાર્ય સંતોષની વ્યાખ્યા શું છે? તો જોબ સેટિસ્ફેક્શન ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઓફ ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર એન્ડ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. સેટિસ્ફાઈડ એમ્પ્લોય કેન પ્રૂવ ટુ બી એન એસેટ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. સેટિસ્ફાઈડ ગ્રુપ ઓફ એમ્પ્લોય આર હાઈલી કમિટેડ ટુવર્ડ્સ એચિવમેન્ટ ઓફ ઓર્ગેનાઇઝેશનલ ગોલ. ઓકે, એટલે કે કાર્ય સંતોષ એટલે કે કર્મચારીનું કાર્ય અને કાર્ય અનુભવ તરફનું પ્રસન્ન અને હકારાત્મક સ્વરૂપનું લાગણી વિષયક મીન્સ કે વલણ. એટલે કે કાર્ય સંતોષ મીન્સ કે કેવો હોવો જોઈએ, એટલે કે જોબ સેટિસ્ફેક્શન કેવું હોવું જોઈએ? તો કાર્ય સંતોષ એ કર્મચારીનું કાર્ય તરફનું લાગણી વિષયક હકારાત્મક વલણ હોય. કાર્ય સંતોષને કારણે અપેક્ષિત પરિણામો કરતાં બી તેઓ શું છે કે ઊંચા પરિણામો મીન્સ કે મેળવી શકે. અને કાર્ય સંતોષ દ્વારા કર્મચારી છે એ એક તરફની મીન્સ કે કમિટમેન્ટ મીન્સ કે સ્પષ્ટ કરી શકે. એટલે કે કાર્ય સંતોષ એટલે કે કર્મચારીનું તેના કાર્ય તરફનું વલણ. ઉચ્ચ કાર્ય સંતોષથી કર્મચારીઓનું સામૂહિક રીતે એકમ તરીકેની કમિટમેન્ટ મીન્સ કે સ્પષ્ટ થાય તેને એક જોબ સેટિસ્ફેક્શન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો ડેફિનેશન ઓફ જોબ સેટિસ્ફેક્શન, તો ઇટ ઇઝ અ પ્લેઝન્ટ એન્ડ પોઝિટિવ એટીટ્યુડ ઓફ એમ્પ્લોય ટુવર્ડ્સ હિઝ વર્ક એન્ડ વર્ક એક્સપિરિયન્સ. એટલે કે કાર્ય સંતોષ એ કર્મચારીનું કાર્ય તરફનું આભાર્યક એટલે કે પોઝિટિવ વલણ છે, જેથી કર્મચારી આ પ્રકારનું વલણ મીન્સ કે વિકસાવી શકે એન્ડ પોતાનું જે વર્ક એન્ડ એફિશિયન્ટ જે વર્કનો એક્સપિરિયન્સ છે. નેક્સ્ટ, કેરેક્ટરિસ્ટિક ઓફ અ જોબ સેટિસ્ફેક્શન, તો ઇટ ઇઝ અ પોઝિટિવ એટીટ્યુડ ઓફ એમ્પ્લોય ટુવર્ડ્સ જોબ. ઓકે, એટલે કે જોબમાં એમ્પ્લોય છે એ પોઝિટિવ એટીટ્યૂડ રાખી શકે. ઇટ ઇઝ પ્રોવાઇડ્સ બેટર રિઝલ્ટ. તેઓ મીન્સ કે સારું રિઝલ્ટ આપી શકે. ઇટ ઇઝ ઇમ્પ્રૂવ મોરલ એટલે કે તેઓ મીન્સ કે પોતાની જે કમિટ છે, પ્રતિબદ્ધતા છે એ ઇમ્પ્રૂવ કરી શકે. ઓકે, નેક્સ્ટ, કે ફેક્ટર ઇફેક્ટિંગ જોબ સેટિસ્ફેક્શન. તો ફેક્ટર ઇફેક્ટિંગ જોબ સેટિસ્ફેક્શનની અંદર તો જોબ સેટિસ્ફેક્શન ઇઝ અ મેટર ઓફ ઇન્ડિવિજ્યુઅલ મેન્ટલ સેટઅપ. હાઉએવર ઇટ કેન બી ઇમ્પ્રૂવ થ્રો ફોલોઈંગ ફેક્ટર. એક જોબ સેટિસ્ફેક્શનનું જે ઇન્ડિવિજ્યુઅલ જે દરેક કર્મચારીને હોય છે એ મેન્ટલ હોય છે કે પોતાની રીતે મીન્સ કે પોતાનું મીન્સ કે મેન્ટલ સેટઅપ કરે છે. તો તેને ઇમ્પ્રૂવ કરવા માટે તેમનામાં કઈ કઈ મીન્સ કે વર્ક મીન્સ કે હોવું જોઈએ. તો કાર્ય અને તેનું સ્વરૂપ આપણે સમજીએ તો રિયુન્યુમેરેશન એન્ડ રિવોર્ડ એટલે કે પગાર અથવા વળતર તરફ. પ્રમોશન એટલે કે એક
ઉચ્ચ અધિક મીન્સ કે એક ઉચ્ચ હોદ્દા ઉપર જવું એટલે કે વિકાસ વર્કિંગ કન્ડિશન એટલે કે પોતાનું જે કર્મચારી વર્કિંગ કન્ડિશન એટલે કે કામની ભૌતિક પરિસ્થિતિઓનું હોવું જોઈએ. વર્કિંગ ગ્રુપ એટલે કે કર્મચારી જૂથ એન્ડ સુપર તો દરેક પ્રવૃત્તિના અનેક કાર્યભાગો હોય છે. તો કર્મચારીને કાર્ય બજાવતા મીન્સ કે કાર્ય કરે એ પોતાને સહજ રીતે સંતોષ મળતો હોય છે. એટલે કે કર્મચારી જે બી કામ કરે એને પોતાની રીતે મીન્સ કે સંતોષ મળતો હોય છે. તો દરેકને પોતાનું કામ કરવાથી દરેકને અનેરો મીન્સ કે દરેકને આનંદ પ્રાપ્ત થાય છે. આમ કાર્ય અને કાર્યભાગો કર્મચારીને મનગમતા હોય તો સ્વાભાવિક રીતે આવા કાર્ય તરફનું કર્મચારીનું વલણ મીન્સ કે કેવું હોવું જોઈએ કે સંતોષકારક હોય છે. ઓકે. એન્ડ રિવોર્ડ એટલે કે પગાર અને વળતર. તો પગાર અને વળતરમાં શું હોય છે? તો પગાર અથવા નાણાંની સહાયથી કર્મચારી માત્ર ખોરાક, રહેઠાણ, પોશાક જેવી પ્રાથમિક જરૂરિયાતો જ પૂર્ણ નથી કરતો, પણ ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે મીન્સ કે તેઓ સક્ષમ બને છે અને પોતાનું જીવન આનંદિત રીતે મીન્સ કે જીવે છે. પ્રમોશન એટલે કે વિકાસ, બઢતી એટલે કે ખાલી પડેલી જગાઓ મીન્સ કે ભરવાની એટલે કે એક જ કાળક્રમે પ્રાપ્ત થતી બઢતીની તકો દ્વારા કર્મચારીઓ મીન્સ કે જે કર્મચારી મીન્સ કે જે વર્ક કરે છે તો એને એક પ્રમોશન મળે છે, એક આગળ જવાની તક મળે છે. તો એ કર્મચારીને પોતાનો કંઈક કાર્ય સંતોષ થાય છે કે ના કંઈક મેં સારું કામ કર્યું છે તો એનાથી મને શું છે કે આ હોદ્દા ઉપર મીન્સ કે આ હોદ્દા ઉપર મને પોઝિશન મીન્સ કે આ પોઝિશન મળી છે. તો એ પોઝિશન ઉપર જવાથી એને એક અનેરો આનંદ મીન્સ કે એક ફીલ થાય છે કે એ ખુશ રહે છે અને પોતાના કામને વધુ સારી રીતે મીન્સ કે એ આપવાનો એ ટ્રાય કરે છે. વર્કિંગ કન્ડિશન એટલે કે વર્કિંગ કન્ડિશનમાં શું હોય કે કામની ભૌતિક પરિસ્થિતિઓ આવે. તો કેવા કામની? તો કામની ભૌતિક પરિસ્થિતિમાં મીન્સ કે તેના આજુબાજુનું એન્વાયરમેન્ટ આવે, પૂરતો એનાથી પોતાના એન્વાયરમેન્ટમાં સેટ થયેલો હોવો જોઈએ. ઘોંઘાટ રહિત પ્રક્રિયા હોય એટલે કે આજુબાજુ કંઈક અવાજ ના થતો હોય મીન્સ કે તેનામાં કોઈ ધ્રુજારીનો મીન્સ કે અંદરથી એવું ના થવું જોઈએ કે હું કામ કરીશ તો આ રોંગ હશે એવું એને ફીલ ના થવું જોઈએ. એટલે કે દરેક કર્મચારીને મીન્સ કે આવો ફીલ ના થતું હોય તો આ પ્રકારની અનુકૂળ અને મનગમતી કામની પરિસ્થિતિઓને કારણે કર્મચારીને ઊંચા પ્રકારનો મીન્સ કે કાર્ય સંતોષ પ્રાપ્ત થાય છે. વર્કિંગ ગ્રુપ. તો વર્કિંગ ગ્રુપની અંદર શું આવશે? તો કોઈ પણ એકમમાં એક જ ઉદ્દેશની પૂર્તિ અર્થે અનેક કર્મચારીઓ કામ કરતા હોય છે. તેઓની આસપાસમાં મિત્રચારી, ભાઈચારો, સહકાર અને સંકલન જળવાય તેમાંથી કર્મચારીઓને શું થાય છે કે કાર્ય સંતોષ પ્રાપ્ત થાય છે. ઓકે. એટલે કે માનવી કોઈ સામાજિક પ્રાણી નથી અથવા સમાજ અથવા જૂથ દ્વારા તે સ્વીકાર્ય છે. તેમની વાતો વ્યાજબી અને વલણ અન્ય સભ્યો સમજે અને તેની કદર કરે તેવી તેઓ અપેક્ષા રાખે છે. એટલે કે પોતાના સંસ્કારો જળવાતો હોય ત્યાં સ્વાભાવિક રીતે કાર્ય સંતોષની માત્રા ઊંચી રહે છે. એટલે કે એ જગ્યાએ જે વર્કિંગ જૂથની અંદર તે વર્ક કરે છે એની અંદર જે આપસમાં જે એકબીજા સાથે મીન્સ કે વર્ક કરતા હોય છે, હળીમળીને કામ કરતા હોય છે, તો એ લોકોનામાં કોઈના ફ્રેન્ડશિપ થઈ જાય, કોઈ ફ્રેન્ડ હોય, કોઈ ભાઈબંધ હોય, કોઈ ભાઈ બને છે. તો એમનામાં એવું હોય છે કે એ મારી વાતોને સમજે, એમને મીન્સ કે પોતાના સંસ્કારો જળવાય એવું એક સન્માન પ્રાપ્ત થાય છે. તો એ કન્ડિશનની અંદર પોતાની એ લોકો કાર્ય સંતોષ મીન્સ કે ઊંચો રહે છે. નેક્સ્ટ સુપરવિઝન એટલે કે નિરીક્ષક. એટલે કે કેવું હોય છે કે નિરીક્ષણને શું હોય છે કે અધિકારી મીન્સ કે શું હોય છે કે પોતાની જવાબદારીઓ સોંપે છે, તેઓને માર્ગદર્શન આપે છે. થઈ શકતું એટલું કે નિરીક્ષણથી કાર્યક્ષમતામાં વધારો થાય છે. એટલે કે સુપરવિઝનથી જેટલું બી મીન્સ કે સુપરવાઇઝર હોય છે એ પોતાના સુપરવિઝનથી એ સામેવાળો જે એમ્પ્લોય હોય છે એની સમસ્યાઓ, એની વહેંચણી, એના કામનું જે જવાબદારીઓ હોય છે એને મીન્સ કે સરળ બનાવવાનો મીન્સ કે ટ્રાય કરે છે. તેનાથી મીન્સ કે કર્મચારીઓનામાં એક સંતોષ પ્રાપ્ત થાય છે. In next lecture we will see unit 2 human needs
હ્યુમન નીડ્સ રિલેશન એન્ડ વેલ્યુઝ છે નેમ છે. એન્ડ એની અંદર આપણે ફર્સ્ટ ટોપિક જોઈશું કે આઈડેન્ટિફિકેશન ઓફ હ્યુમન મોટિવેશન. જય સ્વામિનારાયણ.